સનાતન ધર્મની જય, દરેકને પ્રણામ. અને સદગુરુ સમજાવતા પણ કહે છે કે આખું વિશ્વ એક વિશ્વવિદ્યાલય છે અને આ વિશ્વની અંદર આપણે જે કાંઈ કરીએ છીએ એ સર્વ સાધના જ છે. અને ઈશ્વર એક મહાન યોગી છે અને તેમણે આ સૃષ્ટિની જે રચના પોતાની અંદરથી અને પોતાના યોગબળથી જ કરી છે. તેથી આ જગત યોગમય છે અને આ વિશ્વની અંદર જે કાંઈ કલા કારીગરી અને પદ્ધતિઓને જે છે આ અભ્યાસ કરવામાં આવે છે અને તે યોગ સિવાય બીજું કાંઈ નથી. અને આ સંસારમાં દરેક ક્રિયાને વ્યવસ્થિત રીતે પણ આચરવામાં ન આવે તો પણ એક યોગ જ છે. અને આ સંસારના દરેક જે ક્રિયા થઈ રહી એ એક યોગરૂપ છે. અને યોગના અંગોનું પણ એક મુખ્ય અંગ આસન હોય છે, જેને અમુક પદ્ધતિથી બેસવાની પણ એક સટ હોય છે. અને આપણી રોજિંદા જીવન મુજબ જે કાંઈ કર્મ કરી રહ્યા છીએ એ કોઈના કોઈ એક આસન દ્વારા જ આપણે કર્મ કરી રહ્યા છીએ. અને આ જ એક જીવનનું આસન છે અને ઘણું બધું સહજ છે અને આને પણ એક યોગ કહેવાય છે. અને યોગનું બીજું અંગ પણ છે આ. જેવી રીતે ધ્યાનની અંદર આપણે એકાગ્રતાની જરૂર પડે છે, તેવી જ રીતે દરેક ક્રિયામાં આપણે કોઈ પણ વાહન હાંકતા હોઈએ તો એકાગ્ર વગર વાહન આપણે હાંકી શકીએ નહીં. અને બજારમાંથી કોઈ પણ વસ્તુ આપણે ખરીદવા ગયા હોઈએ અને ખરીદવાની વસ્તુ જે ખરીદતી વખતે આપણે જે એક ધ્યાનથી એકાગ્રતાથી જેને આપણે પારખી છીએ, નિરખી છીએ અને સમજી વિચારીને લઈએ છીએ, આ એક યોગ પણ છે. અને પાછા ઘર તરફ વળીએ તો આપણું સંપૂર્ણ ધ્યાન એકાગ્ર વગર આપણું ઘર જડે નહીં. આ આપણું એક ભૌતિક ધ્યાન છે, છતાં પણ તે યોગનું એક અંગ છે. તો આ વિશ્વવિદ્યાલયની અંદર જે આપણે કાંઈ ક્રિયા કરી રહ્યા છીએ, જે કાંઈ સમજી રહેલા છીએ, આ બધું એક યોગ છે. અને આ યોગ આપણી અંદર પણ વિદ્યમાન રહેલો જ છે, આપણે એને પારખી શકતા નથી. તેવી જ રીતે આપણી સામે ઈશ્વર મોજૂદ છે અને તે આપણી સમક્ષ પ્રગટ રૂપે પણ હાજર છે, છતાં પણ આપણે જોઈ શકતા નથી. આનું કારણ એ છે કે આપણી અંદર જે વસેલો અતિ જૂનું પેલું જે અહમનું ભૂત છે, તે જ અહમનું ભૂત આપણને ઓળખવા દેતું નથી. પણ આ અહમ શું છે? અહમ એટલે હુંપણું. હુંપણુંનું પદ જે આપણી અંદર પણ સ્વાભાવિક રીતે વિદ્યમાન છે જ. અને તે શુદ્ધ છે. તે શુદ્ધ હું પદને જેમનું તેમ રહેવા દઈશું તો હું પદ પણ એક ઈશ્વર છે. જે શુદ્ધ હું છે એ જ ઈશ્વર છે અને એ જ આત્મા છે. અને હુંની પાછળ જ્યારે માયા, મમતા, મોહ કે વાસના, આ બધું હું છું, આ સત્તા મારી છે, આ જ્યારે અહમ લાગી જાય છે, એ જ સંસારના બંધન કરતા છે. અને આપણા બધાના કિસ્સામાં આવું જ થાય છે. ને આપણા અહમની સાથે આપણે કંઈ પણ જોડશું તો જીવનમાં આપણને આવા ફટકાર જ પડશે. માત્ર શુદ્ધ અહમ અને શુદ્ધ અહમ ચેતનામાં રહેશું તો જ ઈશ્વર પ્રાપ્ત થઈ શકશે અને ઈશ્વર બની શકશું. જ્યારે આપણે કોઈ પુરુષ અથવા સ્ત્રી અથવા સ્વામી અથવા તો ડૉક્ટર અથવા તો એન્જિનિયર કોઈ પણ પદ આપણે જ્યારે બનવા જઈશું ત્યારે આ શુદ્ધ અહંકારનું સ્વરૂપ ધારણ કરે છે. અને ત્યારે જ આવી રીતે માયા પણ અજ્ઞાનને અંદર ભ્રમ પેદા થાય છે. અને અજ્ઞાન એ જ આપણા પોતાના આત્માનું વિસ્મરણ માત્ર છે. અને પોતાની જાતને કાંઈ પણ આપણે સમજીએ
એ જ આપણું અજ્ઞાન છે.